નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી YouTube ચેનલ જીકે સર કિંગ ઓફ જીકે સરમાં, જ્યાં તમને મળશે સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો, તમામ મેસેજ અને આવનારી તમામ ભરતીના ન્યૂઝ જે છે એ મળવાપાત્ર છે. જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, તાકી મારા તમામ વિડીયો જે છે એ તમને તાત્કાલિક મળી શકે એટલા માટે. અને જો મિત્રો મારા વિડીયો તમને ફાયદાકારક લાગે તો તમારા મિત્રોને પણ શેર કરજો, તાકી તમારા મિત્રો જે છે એને પણ મદદરૂપ થઈ શકું. મિત્રો પટ્ટાવાળાથી પીઆઈ સુધીની એક્ઝામ આપેલી છે, એના અનુભવ મુજબ એક આજે નવા જ વિડીયોમાં એક નવી બાબતની વાત કરવાની છે. મિત્રો ઘણા મિત્રો છે, ભાઈઓ બહેનોના મારા નંબર પર ફોન આવે છે અને મેસેજ પણ આવે છે કે સર મારા એટલા માર્ક થાય તો શું કરું, દોડું કે રિઝલ્ટ આવે પછી દોડું. મિત્રો મારે તમને એટલું જ કહેવું કે પહેલી વખતે જે 12મા મહિનાની 2 તારીખે જે એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલની લેવાની અને જે પેપર રદ થયું છે એ પેપર જે છે 6/1 ના રોજ લેવાનું અને 6/1 જાન્યુઆરીએ લેવાયેલું એ પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એની પ્રોવિઝનલ આન્સર કી 8 તારીખે મુકાણી છે. અને મિત્રો હવે ગુડ ન્યૂઝ એ છે, એક સારી બાબત એ છે કે બીજી વખત પણ પાછી એવી એક અફવા ફેલાણી છે પણ જેમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે આવી રીતે બારકોડ સ્ટીકર પણ લગાવ્યું નહોતું, પેપરમાં સીલ નહોતું. તો આવા બધા ઘણા બધા એ બાબતોને ધ્યાનમાં લઈને ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. તો ઘણા બધા મિત્રો ભાઈઓ બહેનો એવું પણ કહે છે કે સાહેબ પેપર રદ થશે, ફરીથી લેવાશે. તો મારે મિત્રોને એટલું જ કહેવું છે કે જેને ખરેખર કોન્ફિડન્સ છે કે હું દોડી શકું એમ છું, એ કોઈ વિલંબ ન કરે અને આજે અથવા તો અત્યારે જ આજથી દોડવાનું ચાલુ કરી દે મિત્રો. અને મહત્વની બાબત એ છે કે ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જ એટલે કે 4 થી 5 દિવસમાં જ મુકાઈ જશે. અને આપણે જોઈએ કે 9735 જેટલી જગ્યાઓ છે, 9700 જેટલી જગ્યા છે અને એ જગ્યામાં કેટેગરી વાઇઝ 8 ગણા ઉમેદવાર છે એ બોલાવાના છે મિત્રો, એવું ખાસ લખેલું છે. બીજી બાબતની વાત કરીએ કે 40 માર્કે પાસિંગ છે ફક્ત મિત્રો. ગયા વખતે 17, 17,500, 18,000 જગ્યામાં જે 40 માર્કે બધાને દોડ રનિંગ કરાવી હતી એ પણ નિયમ તો છે જ, પણ રનિંગ આ વખતે કરાવશે કે નહીં કરાવે એની માટે પણ ઘણા બધા ગણમથલ છે, મતાંતર છે. તો મારે મિત્રો એટલું જ કહેવું છે કે 40 માર્ક તો તમને પાસિંગ બાબતની વાત છે. અને મિત્રો આ વખતે જેને 40 માર્ક હશે એનું જ મેરિટ મૂકવામાં આવશે. ગયા વખતે ફેલ થયેલાનું મેરિટ પણ મૂકવામાં આવ્યું હતું. તો મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે 40 માર્ક છે, પાસિંગ છે, પણ તમારી જે તે કેટેગરી એસસી, એસટી, ઓબીસી, એક્સ આર્મી અથવા જે તે કેટેગરી ભાઈઓ બહેનોની જે તે કેટેગરી છે એ કેટેગરી મુજબ જે જગ્યા છે એ જગ્યાને ધ્યાનમાં લઈને 8 ગણા ઉમેદવાર જે છે એને બોલાવવામાં આવશે, એને રનિંગ કરવામાં આવશે અને પછી એના મેરિટના આધારે જે તે પોસ્ટ છે મળવા પાત્ર છે મિત્રો. તો ઘણા મિત્રો એવું પણ કહે છે સાહેબ રનિંગ માટે કઈ રીતે દોડવું. તો મિત્રો હવે પછીના વિડીયોમાં રનિંગ માટેનો પણ વિડીયો જે છે એની મોસ્ટ આઈએમપી કહી શકાય એવી ટ્રીક સાથેનો વિડીયો જે છે એ પણ હું તમને આપવાનો છું મિત્રો, કારણ કે મેં પણ રનિંગ કરેલી છે મિત્રો. તો આ રનિંગ માટે હવે પછીના નવા વિડીયો માટે મળીએ. અને મિત્રો જો હજી પણ ફરીથી મિત્રો તમને કહું છું કે દોડવાનું ચાલુ ન કર્યું હોય તો આજે જ દોડજો, દોડવાનું ચાલુ કરી દેજો. અને જે પોલીસ કોન્સ્ટેબલમાં સારા માર્ક્સ મળ્યા છે એનો પૂરેપૂરો તક છે, તો પૂરેપૂરો લાભ લેજો અને દોડવાનું આજે જ ચાલુ કરજો. અને બધાને ઓલ ધ બેસ્ટ. અને ફરીથી મિત્રો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિડીયો જે છે તમારા દૂરના મિત્રો જે છે એ મિત્રોને પણ જાણ કરજો, મોકલજો, શેર કરજો, લાઈક કરજો. ઓલ ધ બેસ્ટ. ફરીથી મળીએ બીજા વિડીયોમાં. થેન્ક્સ. આભાર.